વિસાવદર પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે કારણ કે વિસાવદરનો મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને કોર્ટના ચુકાદા બાદ પેટા ચૂંટણી યોજાશે। ભૂપત ભાયાણીની જીતને હર્ષદ રીબડિયાએ પડકારી હતી અને હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ રહેતા ચૂંટણી નહીં યોજાય। ભાજપના હારેલા ઉમેદવાર હર્ષદ રીબડિયાએ અરજી કરી હતી। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કારણ કે અટકળો લગાવવામાં આવી, સવાલો પૂછવામાં આવ્યા કે ગુજરાતમાં 6 બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી થવાની હતી તો શા માટે માત્ર 5ની જ જાહેરાત કરવામાં આવી। પરંતુ આ મોટા સમાચાર મળી રહ્યા છે વિસાવદરની બેઠક પર શા માટે જાહેરાત કરવામાં ન આવી। ઈસુદાન ગઢવીએ પણ સવાલ મૂક્યા હતા। સીઆર પાટીલે પણ કહ્યું હતું કે શરત ચૂક થઈ હશે, પરંતુ આ સમાચાર મળી રહ્યા છે કે હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત નથી કરવામાં આવી કારણ કે આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। હર્ષદ રીબડિયા કે જેમણે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડી હતી અને ભૂપત ભાયાણી કે જેઓએ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતા, તેમની જીતને હર્ષદ રીબડિયાએ પડકારી હતી, જેના કારણે આ મામલો અત્યારે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને એ કારણ છે કે ચૂંટણી નહીં યોજાય। વિસાવદર બેઠક પરથી હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ રહેતા આ ચૂંટણીને લઈને ચૂંટણી કમિશન દ્વારા જાહેરાત કરવામાં નથી આવી। આ સૌથી મોટા સમાચાર વિસાવદર બેઠકને લઈને। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, શું વધુ વિગત? જી હિરેન, હાઈકોર્ટની અંદર મેટર પેન્ડિંગ હોવાના કારણે આ બેઠક ઉપર ચૂંટણી જાહેર નથી થઈ અને એનું કારણ એ છે કે 2022માં જ્યારે આ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ચૂંટણી જીતીને આવ્યા અને એ જીતને પડકારવામાં આવી હતી। ભાજપના જ ઉમેદવાર હર્ષદ રીબડિયાએ આ જીતને પડકારી હતી અને એ જીતની પડકારતી અરજી હજુ હાઈકોર્ટમાંથી નિકાલ ન થયો હોવાના કારણે આ જે ઉમેદવારી પત્ર હતું અને એ ચેલેન્જ થયું હતું અને એના જ કારણે આ પેન્ડિંગ હોવાના કારણે કેન્દ્રીય ચૂંટણી પંચે વિસાવદર માટેની પેટા ચૂંટણી જાહેર નથી કરી। પરંતુ સંભવતઃ જો આ અરજી પાછી ખેંચી દેવામાં આવે તો આ બેઠક ખાલી થાય એ પ્રકારનું નોટિફિકેશન થઈ શકે છે અને જો એ નોટિફિકેશન આગામી 2 થી 3 દિવસની અંદર થાય છે તો બાકીની 5 પેટા ચૂંટણીની સાથે જ વિસાવદરની પણ પેટા ચૂંટણી આ શેડ્યુલ પ્રમાણે થાય તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે। પરંતુ સૌથી મહત્વનું કારણ એ છે કે એ વખતે ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડિયાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે જેમની જીત થઈ હતી ભૂપત ભાયાણી કે જે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે એમની જીતને પડકારી હતી અને એ જીતને પડકારતી અરજીનો નિકાલ ન થયો હોવાના કારણે આ બેઠક પરની ચૂંટણી જાહેર નથી થઈ। જી આભાર આપનો તમામ વિગત માટે। અને આજ મુદ્દાને લઈને ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે, સાંભળી લઈએ। બિલકુલ, મને પણ આશ્ચર્ય છે। હું પણ પીસી જોતો હતો અને સ્વાભાવિક છે કે આખા દેશની જે પેટા ચૂંટણીઓ હતી વિધાનસભાની એમની જાહેરાત થઈ। વિસાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું આપ્યું હતું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતાઈથી કરતા હતા, પરંતુ ખબર નહીં યા તો શરત ચૂક હશે કે શું છે, પણ અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાના છીએ।